સમાચાર વિસ્તારથી। સુરતમાં આવેલા રૂપાલા પુરુષોત્તમ રૂપાલાના સ્વાગતમાં વરાછા ખાતે ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા સ્વાગત સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ સમાજના લોકો દ્વારા રૂપાલાનું પુષ્પગુચ્છ અને શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રૂપાલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સુરતના કારણે દેશભરમાં રાજ્યની આબરૂ વધી છે। લોકશાહીના પર્વમાં સહભાગી બનવા દેશભરના લોકો થનગની રહ્યા છે। લોકસભા ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ચૂંટણીનો રંગ જામતો જાય છે। સુરત ખાતે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પાટીદાર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા। અહીંયા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પાટીદાર મતદારોને સંબોધન કરતા રૂપાલાએ કહ્યું કે પહેલા ચૂંટણી આ સમયે હું અહીં ભાષણ કરવા આવતો હતો ત્યારે લાગતું હતું કે મિની સૌરાષ્ટ્રમાં ભાષણ કરવા આવ્યો છું, પરંતુ આજે લાગી રહ્યું છે કે મિની ભારતમાં આવી ભાષણ કરી રહ્યો છું। ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપને મત આપી વિજયી બનાવવા માટે અપીલ પણ કરી હતી। સુરત આવેલા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના સ્વાગતમાં સુરત ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરાછા સ્થિત સભા હોલ ખાતે સ્વાગત સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં અલગ અલગ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટના અલગ અલગ ગામડાના અગ્રણીઓ દ્વારા રૂપાલાનું પુષ્પગુચ્છ અને શોલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે સુરતના પાટીદાર સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા, જે તમામ શ્રેષ્ઠીઓ દ્વારા રૂપાલાનું અભિવાદન કરવામાં આવ્યું હતું। સ્વાગત સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પુરુષોત્તમ રૂપાલાએ પોતાનું સંબોધન કર્યું હતું। સુરતના મોટા વરાછા સ્થિત ગોપીન ગામ ખાતે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો સ્નેહ મિલન સમારોહ યોજાય તે પહેલા સુરત આવી પહોંચેલા રૂપાલાએ વરાછા સ્થિત ઉમિયાધામ મંદિર ખાતે મા ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રૂપાલાએ મંદિર પરિસરમાં જ મા ઉમિયાની પ્રદક્ષિણા કરી દર્શનનો લહાવો લીધો હતો। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો સુરતમાં મોટા વરાછા ગોપીન ગામ ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાવા જઈ રહ્યો છે, જે કાર્યક્રમ યોજાય તે પહેલા સુરત પ્રવાસે આવી પહોંચેલા રૂપાલાએ વરાછા સ્થિત ઉમિયા મંદિરની મુલાકાત લઈ મા ઉમિયા સમક્ષ નતમસ્તક કરી આશીર્વાદ મેળવ્યા હતા। મંદિર પરિસરમાં જ રૂપાલાએ મા ઉમિયાની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી। સુરત ખાતે પુરુષોત્તમ રૂપાલાની સુરક્ષામાં પણ વધારો કરાયો હતો, જ્યાં મંદિર પરિસર ખાતે આવી પહોંચ્યા રૂપાલાની સુરક્ષામાં પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળ્યો હતો। દર્શન બાદ રૂપાલાએ મંદિર પરિસરમાં આવેલા ટ્રસ્ટી ઓફિસમાં ઉમિયા પરિવારના ટ્રસ્ટીઓ સાથે પણ બેઠક કરી હતી। જો કે આ બેઠકમાં મીડિયાના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। રૂપાલાને સુરત પ્રવાસ અંગે પ્રશ્ન પૂછતા રૂપાલાએ પ્રશ્નના જવાબ આપવાનું ટાળ્યું હતું અને માત્ર ટૂંકા શબ્દોમાં જવાબો આપ્યા હતા। એ આપણા દેશમાં હાલતી હતી, પણ રાજ્ય સરકારો અને ભારત સરકાર એની અંદર જોડાતી જ નહોતી। એને એમ હતું કે હાલતું છે, હાલ્યા રાખે। આજે સાહેબ તમારા એક મતને કારણે, જેમ મેં કહ્યું ને 50 કરોડ નાગરિકોને આયુષ્યમાન કાર્ડનું કવચ મળે, એમ તમારા એક મતને કારણે આ દેશના 80 કરોડ દરિદ્ર નારાયણના જઠરાગ્નિને ઠારવાનો યજ્ઞ ચાલે। 80 કરોડ લોકો, અમેરિકા અને યુરોપ આખું ભેગું કરો ને તો એ સંખ્યા નથી થતી। એમને આપણામાંથી નભે એટલા લોકોને દુનિયાને જે સમજણ નથી પડતી। સુરતમાં પુરુષોત્તમ રૂપાલાના પ્રવાસ અંગે શહેર ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોધરાએ જણાવ્યું હતું કે રાજકોટના અલગ અલગ ગામડાઓના લોકો પણ સુરતમાં વસવાટ કરે છે, જેથી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સુરત પ્રવાસે આવ્યા છે અને અલગ અલગ ગામડાના લોકો જોડે શુભેચ્છા મુલાકાત કરી રહ્યા છે। ગોપીન ગામ ખાતે પણ તેમનું વિશાળ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું છે, જે કાર્યક્રમમાં પણ રાજકોટના અલગ અલગ ગામડાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે। સુરતમાં અલગ અલગ સમાજ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવનાર છે। વર્ષોથી જ્યારે જ્યારે ચૂંટણી હોય ત્યારે પહેલા તમને બધાને અમે મળવા આવીએ, તમારા આશીર્વાદ લઈ અને ચૂંટણીના મેદાનમાં ઉતરતા હોય છે ને તમે અમને તન મન અને ધનથી આશીર્વાદ આપીને નેતા બનાવ્યા છે। હું સુરતના સૌ વસતા દરેક જ્ઞાતિના આગેવાનો, વડીલો અને યુવાનોનો આભાર માનીશ કે સૌરાષ્ટ્રની રાજનીતિમાં વર્ષોથી અમે કામ કરીએ છીએ। મને યાદ છે પહેલી વખત હું જ્યારે ધારાસભ્ય તરીકે ફોર્મ ભર્યું ત્યારે
જીતવા મોકલવા માટેનું પણ સામે બેઠેલા લોકોએ કામ કર્યું. સુરતમાં રૂપાલાના સમર્થનમાં વિશાળ શક્તિ પ્રદર્શન કહો કે એક પ્રકારે સ્નેહ મિલન સમારોહ યોજાવાનો છે, જેમાં રાજકોટ, નાબદધરી, ટંકારા, મોરબી, વાંકાનેર, જસદન, આટકોટ, વિંછિયા, કોરડા, લોઢિકા સહિત અલગ અલગ જિલ્લાના પાટીદાર સમાજના લોકો હાજર રહેવાના છે. તો સિલવાસમાં દાદરા નગર હવેલી લોકસભા સીટ પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા બાદ પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં દાદરા નગર હવેલી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મહેશ શર્મા અને લોકસભા ચૂંટણીના ઉમેદવાર અજીત મહાલાએ ભાજપ પર અને હાલમાં શિવસેના છોડી ભાજપમાં સામેલ થયેલા સાંસદ અને ઉમેદવાર કલાબેન પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં દાદરા નગર હવેલી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મહેશ શર્માએ જણાવ્યું હતું કે આ લોકસભાની ચૂંટણી બેદાગ એટલે કે સારા ચારિત્ર અને દાગી એટલે કે ખરાબ ચારિત્રવાળા લોકો વચ્ચેની લડાઈની ચૂંટણી છે, જેમાં કોંગ્રેસે ખૂબ જ સારા ઉમેદવારની પસંદગી કરી છે. મહેશ શર્માએ ભાજપ અને ડેલકર પરિવાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે તેઓ આ ચૂંટણીમાં અનેક મુદ્દાઓ લઈને જનતા વચ્ચે જશે, જેમાં 5 વર્ષ સુધી જે ભાજપ ડેલકર પરિવાર વિરુદ્ધ હપ્તા વસૂલી કરવાના, આદિવાસીઓનું શોષણ કરવાના આક્ષેપો કર્યા હતા, એ જ ભાજપે ડેલકર પરિવારને ટિકિટ આપી ભાજપના ઉમેદવાર જાહેર કરી દીધા છે. શિવસેના સાંસદ અને ભાજપ એકબીજા વિરુદ્ધ લડતા રહ્યા, બોલતા રહ્યા, આજે બંને એક થઈ ગયા છે. જનતાને વધુ બેવકૂફ બનાવી શકાય નહીં, જનતા બધું જ જાણે છે. કોંગ્રેસ જે 5 ન્યાય યોજના અમલમાં લાવવાની વાત કહી છે તે મુદ્દાઓ લઈ જનતા સમક્ષ જશે. જનતા સમજદાર છે, અંડરકરન્ટ છે, એટલે આ ચૂંટણીમાં કોંગ્રેસ જરૂર जीत મેળવશે તેઓનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. देखिए, हमने उम्मीदवार तो दिया है, वो बड़ा चुन के उम्मीदवार दिया है और प्रदेश में इस समय बेदाग और दागी लोगों के बीच की लड़ाई है. इस बार जो लड़ाई है वो भाजपा के जो 10 साल का शासन है, कुशासन है, उसके सामने बेरोजगारी, महंगाई के जो मुद्दे हैं वो हम लेकर जनता के सामने जा रहे हैं. सक्षमता की बात यह है कि 2014 में 9 में जब नट्टूभाई पटेल यहाँ उम्मीदवारी में लड़े तो लोगों को लगता था कि मोहन डेलकर एक बहुत सक्षम व्यक्ति है, बहुत 6 टर्म का एमपी है, उसको कौन हरा सकता है, और नट्टूभाई पटेल ने मोहन डेलकर को हराया. तो यहाँ पे शक्तिशालीता का कोई प्रदर्शन नहीं है. प्रदर्शन है जनता के मुद्दे लेके जनता के बीच कौन जा रहा है, जनता के लिए कौन काम कर रहा है. કોંગ્રેસની પત્રકાર પરિષદમાં લોકસભા ચૂંટણી 2024ના ઉમેદવાર અજીત મહાલાએ જણાવ્યું હતું કે અમે ઘરે ઘરે ગામ ગામ જઈ ચૂંટણી પ્રચાર કરીશું, લોકોને સમજાવીશું અને જે 5 ન્યાયના મુદ્દા છે તેની જાણકારી આપીશું. આવનારા દિવસો કોંગ્રેસના છે. કોંગ્રેસ પાર્ટી પાસે ગરીબી, બેરોજગારી, નોકરી, જંગલ, જમીનના પ્રશ્નો જેવા મુદ્દાઓ છે જે લોકો સમક્ષ રજૂ કરશે. हमारा एजेंडा इस प्रकार सा है कि हम गांव-गांव जाएंगे, घर-घर जाएंगे, घर-घर में जाकर लोगों को समझाएंगे कि हमारे जो 5 युवा न्याय दिए हैं उसमें हम लोगों को समझाएंगे कि आने वाले दिन हमारे कांग्रेस के हैं और कांग्रेस के साथ ही हमें जाना और गरीबों के लिए जो कांग्रेस पार्टी करेगी दूसरा कोई पार्टी इसके अलावा नहीं कर पाएगी. कौन कौन से मुद्दे हैं? ज्यादातर मुद्दे हैं हमारे बेरोजगारी के हैं, जो पक्की नौकरी और उसके बाद जंगल का प्रश्न है, उसके बाद जो हमारे टीचरों को निकाल दिया है, ये सब मुद्दे हमारे वाकिफ है. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અહીં સતત નબળી રહી છે એ વાત પ્રદેશ અધ્યક્ષ સ્વીકારી નહોતી. હકીકતે કોંગ્રેસ મોહન ડેલકરના સમયે જ ઓછા માર્જિનથી હારી હતી, પરંતુ જ્યારે મોહન ડેલકર સામે લડ્યા છે ત્યારે તેની ભૂંડી હાર થઈ છે. લોકસભા ચૂંટણીના ડેટા જોતા એ ફલિત થયું છે કે વર્ષ 1998માં ભાજપ કોંગ્રેસ શિવસેના ત્રિપાંખીય જંગમાં કોંગ્રેસને માત્ર 4.13% જ મત મળ્યા હતા. 1998માં અપક્ષ કોંગ્રેસ ભાજપ શિવસેનાની લડાઈમાં કોંગ્રેસ છેક 4થા નંબરે રહી હતી. કોંગ્રેસને માત્ર 14.74% મત મળ્યા હતા. 2004માં પણ કોંગ્રેસના ઉમેદવાર 12,893 મતથી હાર્યા હતા, તો 2019માં કોંગ્રેસને 4.33% જ મત મળ્યા હતા. જે બાદ 2021ની લોકસભા પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસને માત્ર 3.10% જ મત મળ્યા હતા. જે જોતા અહીં પાછલા ઘણા વર્ષોથી ભાજપ શિવસેના અથવા તો ડેલકર પરિવારનું જ વર્ચસ્વ રહ્યું છે. કોંગ્રેસ હંમેશા હાસ્યામાં ધકેલાતી રહી છે તે કહેવું ખોટું નથી.
લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને લઈને તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગામી 7મી મે રોજ મતદાર થનાર છે, ત્યારે કોઈ પણ બૂથ પર વોટિંગ સંબંધિત સમસ્યા ન સર્જાય અને તાપી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્રએ આગોતરું આયોજન કર્યું છે. તાપી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગની અધ્યક્ષસ્થાને તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ કોમ્પ્યુટરાઇઝ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તાપી જિલ્લામાં સમાવિષ્ટ 2 વિધાનસભા દીઠ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ચૂંટણી તંત્રો દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈએમએસ સોફ્ટવેરની મદદથી રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેની યાદી પણ તમામ પક્ષને તંત્ર દ્વારા સોંપવામાં આવી હતી. જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા વેરહાઉસ ખાતે સંગ્રહિત રેન્ડમાઇઝ કરાયેલા ઈવીએમ વીવીપેટ જિલ્લાની બંને વિધાનસભાઓના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સુપ્રત કરવામાં આવી હતી. તેમજ આ ઈવીએમ જે તે વિધાનસભાના નિયત અધિકારીઓ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહ કરવામાં આવશે. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત તાપી જિલ્લાની 171 વ્યારા કોન્સ્ટિટ્યુન્સી તથા 172 નિઝર કોન્સ્ટિટ્યુન્સીને આપણે ઈવીએમ તથા વીવીપેટની ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરીને ફાળવણી કરવામાં આવી, જેમાં 125 જરૂરિયાતને 125% મુજબના વીવીપેટ તથા 135% વીવીપેટની ફાળવણી કરવામાં આવેલ, જેમાં માન્ય રાષ્ટ્રીય પક્ષો ના પ્રતિનિધિ હાજર રહ્યા હતા અને આ ઈવીએમ અને વીવીપેટ બંધ બોડીના વાહનમાં વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમની નિગરાણી હેઠળ અહીંયાથી મૂકવામાં આવશે તથા કોન્સ્ટિટ્યુશનના પોતાના જે સ્ટ્રોંગ રૂમ છે તે ખાતે જઈને સ્ટોર કરવામાં આવશે. નોંધનીય છે કે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોમ્પ્યુટરાઇઝ રેન્ડમાઇઝેશન દ્વારા બારડોલી લોકસભા બેઠક હેઠળની તાપી જિલ્લાની 2 વિધાનસભા બેઠકોમાં કુલ 595 મતદાન મથકો ખાતે મૂકવા માટેના ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી અને ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ સશસ્ત્ર પોલીસ સુરક્ષા હેઠળ એક દિવસમાં જિલ્લાના સંબંધિત એઆરઓને ઈવીએમની સોંપણી કરવામાં આવી હતી. મતદાનની તારીખ પૂર્વે દરેક વિધાનસભા બેઠકને ફાળવવામાં આવેલા કુલ ઈવીએમ અને વીવીપેટનું ફરીથી સેકન્ડ રેન્ડમાઇઝેશન કરાશે અને તેના આધારે કયા નંબરનું તંત્ર કયા મતદાન મથકે જશે તે નિર્ધારિત થશે. તો ખાનગી શાળામાં વધતી જતી ફી અને જુદા જુદા ખર્ચને હાલના સમયમાં સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓ પહોંચી નથી વળતા, ત્યારે હવે ફરી પાછો સરકારી શાળામાં વિદ્યાર્થીનો ધસારો વધવા માંડ્યો છે. આવું જ કંઈક સુરતની એક શાળામાં જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી સરકારી શાળા માટે લોકોના દિમાગમાં કંઈક અલગ જ છાપ હતી. લોકો પ્રાઇવેટ સ્કૂલો તરફ વળ્યા હતા, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં ઉલટી ગંગા વહેતી જોવા મળી રહી છે. અહીં એડમિશન ઓપન થાય તે અગાઉથી જ વાલીઓ પૂછપરછ કરવા લાગતા હોય છે, ત્યારે પાલિકા સંચાલિત આ શાળામાં હાલ 3 દિવસ માટે જ એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ હોવાથી મોટી સંખ્યામાં લોકોની લાઈનો લાગી ગઈ છે. મનપા નગર પ્રાથમિક શાળા નંબર 346 અને 334 અને 355 ખાતે વાલીઓની લાઈન લાગી ગઈ છે. મોટા વરાછા ખાતે આવેલી શાળામાં આ વખતે એડમિશન માટે 3 દિવસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ શાળામાં ખાનગી શાળા કરતાં બમણી સંખ્યા હોય છે. શાળાનું મેરિટ લિસ્ટ ઊંચું આવતા મોટા ઘરના લોકો પણ બાળકોનું એડમિશન કરાવી રહ્યા છે. આ શાળામાં અતિ આધુનિક અને ડિજિટલ સુવિધાઓ પણ આવેલી છે. ચેતન હિરપડા, પ્રધાનાચાર્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા. અહીંયા અમારે મહારાજા કેમ્પસની અંદર 3 શાળાઓ ચાલે છે અને ખૂબ સરસ કોઓર્ડિનેશનથી ચાલે છે. હાલ 3500 જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ સરકારી શાળા છે. અત્યારે સમાજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે વધારે પૈસા હોય તો વધારે સારું ભણે, આવો એક માન્યતા છે. ત્યારે આ શાળા તદ્દન વિનામૂલ્યે શિક્ષણ આપે છે અને અમારે ત્યાં પ્રાઇવેટ શાળાઓમાંથી પણ ઘણા બધા વાલીઓ છે. 90%થી વધારે બાળકો જે છે પ્રાઇવેટ શાળામાંથી જ અહીંયા એડમિશન એમના થતા હોય છે અને એ લે છે. અહીંયા ફીનો પ્રશ્ન નથી. અમારી દ્રષ્ટિએ સામાજિક રીતે સમરસતા સ્થપાય. કોઈ પણ બાળક જે ફીને કારણે સારું ભણતર ન ભણી શકે એવું ન બને એના માટેનો અમારો પૂરતો પ્રયાસ રહે છે અને દર વર્ષે 2000થી વધારે બાળકો છે એ વેઇટિંગમાં રહેતા હોય છે. આ સરકારી શાળાનું શિક્ષણનું સ્તર ખાનગી શાળા કરતાં પણ સારું હોવાથી વાલીઓ અહીં પોતાના સંતાનને ભણાવવા ઈચ્છે છે. આ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો આગલા ધોરણમાં જાય તેની સાથે મોટા ભાગના નવા વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાંથી આવે છે. અગાઉ આ શાળા માટે વિદ્યાર્થીઓને શોધવા જવા પડતા હતા, પરંતુ હવે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે ડ્રો કરવો પડી રહ્યો છે,
ખાનગી સ્કૂલની ફી નહીં ભરી શકતા ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં અભ્યાસ માટે મૂકી રહ્યા છે, તો બીજી તરફ શિક્ષણ સમિતિની સ્કૂલમાં જ નોકરી કરતા આચાર્ય અને નિરીક્ષકો પણ પોતાના બાળકોને સમિતિની શાળામાં અભ્યાસ માટે મૂકી રહ્યા છે. તો ગરમી વધતા અને ધોમધકતા ઉનાળામાં વન્યજીવોને પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટેનું પુણ્ય કાર્ય ઉત્તર વન વિભાગ દ્વારા સંવેદનશીલ અભિગમ રાખી કરવામાં આવી રહ્યું છે, જેનો લાભ વન્યજીવો લઈ રહ્યા હોવાનું કેમેરામાં કેદ થવા પામ્યું છે. ગુજરાતના ઘરેણા સમાન ડાંગ જિલ્લાના ઘનિષ્ઠ વન વિસ્તારમાં રહેતા વનજીવીઓ માટે વન વિભાગે આ ધોમધકતા ઉનાળાના પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સાથે ફોરેસ્ટ ફોર્સના જવાનોને સરકારી ફરજોની સાથે સાથે પુણ્ય કાર્યની પણ તક ઉપલબ્ધ કરાવી છે. ડાંગના વનોમાં વસતા વન્ય પ્રાણીઓને ખાસ કરીને પીવાના પાણીની અછતનો સામનો ન કરવો પડે તે હેતુસર પૂર્ણા વનજીવી અભયારણ્ય સહિતના જંગલ વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોતની સાથે સાથે પાણીના કૃત્રિમ સ્ત્રોતનું પણ નિર્માણ કરાયું છે, જેમાં ટેન્કરની મદદથી પાણી ભરવામાં આવે છે અને ક્ષેત્રીય વનકર્મીઓ દ્વારા તેનું સતત નિરીક્ષણ કરી ખૂટતી કડી જોડવામાં આવે છે. આવા કૃત્રિમ સ્ત્રોત પાસે ટ્રેપ કેમેરા ગોઠવીને વન્ય પ્રાણીઓની હિલચાલનું પણ સુપેરે ધ્યાન રાખવામાં આવે છે. ઉત્તર વન વિભાગના જંગલમાં આવા કુલ 76 કુદરતી પાણીના સ્ત્રોતની સાથે સાથે બીજા 105 જેટલા કૃત્રિમ સ્ત્રોત ઉપલબ્ધ કરાવી વન્ય જીવો માટે પાણીની કોઈ અછત ના રહે તેનું સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઉનાળાની અંદર ડાંગની અંદર અતિશય ગરમીમાં વન્ય પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે ઉત્તર ડાંગ વન વિભાગમાં સમાવિષ્ટ 8 રેન્જોમાં વિવિધ પ્રકારના પાણીના સ્ત્રોતોમાં પાણીની સગવડ કરવામાં આવેલી છે. અલગ અલગ રેન્જમાં આપણે ગણીએ તો કુદરતી રીતે જે છે 76 સ્ત્રોત છે, 105 કૃત્રિમ રીતે બનાવેલા છે અને બીજા 51નું આયોજન કરેલું છે. એટલે ઉનાળાની અંદર દરેક વિસ્તારમાં બીટ કમ્પાર્ટમેન્ટની અંદર વન્ય પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં પાણીની સગવડ મળી રહે તે પ્રકારનું આયોજન કરેલ છે અને આ પાણીની સગવડ તેમજ તેમની મૂવમેન્ટની ધ્યાન રાખવા માટે 100 કરતાં વધારે અલગ અલગ જગ્યાએ ટ્રેપ કેમેરા લગાવવામાં આવેલા છે. વન વિભાગ દ્વારા આગામી નાણાકીય વર્ષમાં સમગ્ર ઉત્તર ડાંગ વન વિભાગમાં બીજા નવા 51 જેટલા પાણીના કૃત્રિમ સ્ત્રોતનું નિર્માણ કરવાનું પણ આયોજન વિચારાધીન છે. ત્યારે કોઈ વનજીવીઓ પાણીના અભાવે મૃત્યુ ના નીપજે એનો ખ્યાલ રાખી જરૂરી તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. કપરાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલમાં નળમાં આવે છે પીળું અને દૂષિત પાણી. અહીંયા દર્દી સાજા થવા આવે છે, પરંતુ વધુ માંદા થઈને જાય એવી સ્થિતિ સર્જાય છે. કપરાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલમાં પાણીની ગંભીર સમસ્યા ઉદ્ભવી રહી છે. હોસ્પિટલ સંચાલકો દ્વારા અનેક સ્થળે લેખિતમાં ફરિયાદ કરાઈ છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં હોસ્પિટલમાં આવનાર દર્દી અને ડોક્ટરોની હાલત પણ કફોડી બની છે. સ્થળ ઉપરથી મળતી પ્રાપ્ત વિગતો મુજબ કપરાડા મુખ્ય મથક ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલમાં ઉનાળો આવતા જ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. અગાઉ પીવાનું પાણીના ટેન્કરો દર 2 દિવસે 4 ટેન્કરો માંગાવવા પડતા હતા, પરંતુ હવે કપરાડા મથકે આવેલા તળાવમાંથી પાણીની લાઈન થતાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને પોલીસ મથકમાં પણ તળાવમાંથી પાણીનો સપ્લાય આવે છે. પરંતુ છેલ્લા 1 અઠવાડિયાથી નળમાં આવતું પાણી પીવા લાયક આવી નથી રહ્યું. પાણીનો રંગ પીળો અને દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે, જે પીવા લાયક રહ્યું નથી. રોજિંદા હોસ્પિટલમાં આવતા લોકોને તેમજ ડોક્ટરોને ડિલિવરી માટે પાણી ખૂબ ઉપયોગી છે. સાથે અહીં આવનારા કર્મચારી તેમજ દર્દી સાથે આવનારા સ્વજનો માટે પણ ટોયલેટ, બાથરૂમમાં પાણીનો વપરાશ થતો હોય છે. પણ પાણી પીળા રંગનું આવતું હોવાથી તેને ઉપયોગમાં લઈ શકાય તેમ પણ નથી. ત્યારે અહીં આવતા કર્મચારીઓની માંગ ઉઠી છે કે પાણી પીવાલાયક મળે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી પાણીના ટેન્કરો મંગાવવા માટેની માંગ કરવામાં આવી છે. એટલું જ નહીં, દર વર્ષે ઉનાળા દરમિયાન ઉદ્ભવતી પાણીની સમસ્યા દૂર કરવા માટે અહીંના સંચાલકો દ્વારા અસ્તોલ ગ્રુપ પાણી પુરવઠા યોજનામાંથી પાણીની લાઈન સરકારી રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવે એવી લેખિતમાં માંગ કરતો પત્ર પણ પાણી પુરવઠા અધિકારીને હોસ્પિટલ અધિક્ષક દ્વારા લખવામાં આવ્યો છે. તેમજ હાલમાં વૈકલ્પિક સુવિધા ઊભી કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે. નહીં તો અહીં વિવિધ માંદગીની સારવાર અર્થે આવનારા દર્દીઓ હોસ્પિટલમાંથી જ માંદગી મેળવીને પરત જાય એવી સ્થિતિ ઉદ્ભવી રહી છે. હાલે આપણે ઇન્ડિયન ગુજરાતની ટીમ કપરાડા આરોગ્ય ખાતે આવી છે. જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કપરાડા ખાતે જે છે ત્યાં આગળ ગંદુ પાણી જે આવી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું
હાલ તે જગ્યાએ આવ્યા છે અને આપણી સાથે અહીંના જે મુખ્ય અધિકારી છે એમની સાથે વાત કરીશું કે શું છે હકીકત. સર, અહીંયા નળમાં ગંદુ પાણી આવી રહ્યું છે, લોકો પીવા મજબૂર થઈ રહ્યા, શું કહેશો? હવે એકચ્યુઅલી કેવું છે કે આપણે પાણીનો સોર્સ તળાવમાંથી આવતો કૂવો છે અને પછી કૂવામાં ખૂટી જાય ત્યારે તળાવમાંથી લેતા હતા પાણી. ગયા વર્ષે ચાલી રહેલું, પણ આ વર્ષે પાણીનો બગાડ થયેલ છે, માટીને એવું આવે છે, એના લીધે પાણી પીવું આવેલ છે. મને ખબર પડતા એ પાણી સપ્લાય બંધ કરેલ છે અને ટાંકાની સાફ સફાઈ ચાલુ કરાવી દીધેલી છે અને ટાંકાની સાફ સફાઈ થઈ જાય, અન્ય વ્યવસ્થા થઈ જશે ને ત્યાંથી દર વર્ષે જેમ તકલીફ પડે છે પાણીની ને ટેન્કર મંગાવીએ છીએ અમે, એ રીતે ટેન્કર મંગાવીને પાણી સપ્લાય પૂરું કરશે. સર, આ મુદ્દે તમે કોઈ ઉપરી અધિકારીને રજૂઆત કરી ખરી કે આ ક્યારે ઠીક કરશે? એટલે એકચ્યુઅલી કેવું છે કે પ્રાંત સાહેબ જોડે પણ અમારી આરકેએસની મિટિંગમાં ચર્ચા થયેલી લાસ્ટ ટાઈમ, અને પહેલાં પણ આગળ પણ પાણી પુરવઠાને મામલતદારને દર વર્ષે લખીને આપીએ છીએ કે આ સમય પછી પાણી ખૂટી જ જાય છે. એટલે આ વખતે થોડું વહેલું પ્રોબ્લેમ છે. એકચ્યુઅલી પાણી છે પણ પાણી ગંદુ થઈ ગયું છે, એના લીધે તકલીફ પડી. તો ક્યારે થશે કે એ લોકો આશ્વાસન કંઈક આપ્યું છે? હવે અત્યારે કેવું આવી તો ગયા છે, સર્વેયર પણ આવી ગયા છે, પાણી પુરવઠામાંથી સર્વેયર પણ આવી ગયા છે, લોકો એમની રીતે સર્વે કરી જ ગયા છે. 2 દિવસ પહેલાં જ લગભગ સર્વે કરી ગયા છે, પણ એ આવી જશે ને બને એટલું જલ્દી એનું સોલ્યુશન લાવવા પ્રયત્ન કરીશું. તો હાલ ડૉક્ટર સાહેબ એ જ કહી રહ્યા છે કે થોડા સમય પછી એનું નિરાકરણ આવી જશે. હવે એ જે પાણી, શુદ્ધ પાણી જે પેશન્ટોને પીવા માટે શુદ્ધ પાણી ક્યારે મળશે એ જોવું રહ્યું. જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, કપરાડા. દક્ષિણ ગુજરાતમાં આગવું સ્થાન ધરાવતી શ્રી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ સાયણ સુગર ફેક્ટરીની કામગીરી કરવાની આવડતે વર્ષ 2023 અને 24ની પિલાણ સિઝનમાં લક્ષ્યાંક મુજબની 9,86,568 લાખ ટન શેરડી પિલાણ કરી નિર્વિઘ્ને સિઝન પૂર્ણ કરી વર્ષ 2023 અને 24ની પિલાણ સિઝનમાં બીજા ક્રમે રહી છે. દક્ષિણ ગુજરાતમાં શેરડીનો પાક લેતા ખેડૂતો માટે સહકારી ધોરણે કાર્યરત શુગર મંડળીઓ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ત્યારે ખેડૂતોએ શેરડીના પોષકક્ષમ ભાવ માપવા માટે તત્પર રહેતી મંડળીઓએ અનેક પડકાર બાદ પણ વર્ષ 2023 અને 2024 પિલાન સિઝન સફળતાપૂર્વક પૂર્ણ કરી સિઝનની શરૂઆત સાથે શેરડી પિલાન અને ખાંડ ઉત્પાદનનો મહત્તમ લક્ષ્યાંક પૂર્ણ કર્યાનું પણ નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં કુલ 14 જેટલી સહકારી શુગર મિલો કાર્યરત હોય, જેમાં બારડોલી અને ગણદેવી સાથે સાયણ શુગર શેરડી પિલાન અને ખાંડ ઉત્પાદન મોખરે રહેતા આવ્યા છે. આટલું જ નહીં, પણ ખેડૂતો સભાસદોને શેરડીના ભાવ આપવામાં પણ આ શુગર મિલો આગળ હોય છે. વર્ષ 2023 અને 2024ની પિલાન સિઝનમાં તમામ શુગર મિલોએ પોતપોતાના શેરડી પિલાન અને ખાંડ ઉત્પાદનના લક્ષ્યાંક નક્કી કરી સિઝનનો આરંભથી લઈને નિર્વિઘ્ને સિઝન પૂર્ણ કરી છે. જેમાં સુરત જિલ્લાની બારડોલી શુગર મિલે 14,76,459 લાખ ટનનું શેરડીનું પિલાન અને 16,01,750 લાખ બેગ ખાંડનું ઉત્પાદન કરી સિઝન પૂર્ણ થયેલી જાહેર કરી હતી. ત્યારે સાયણ શુગરે પણ 160 દિવસમાં 9,86,568 લાખ ટનનું શેરડી પિલાન સાથે 6 એપ્રિલ 2024 સુધીમાં 10,29,400 લાખ બેગ ખાંડ ઉત્પાદન કર્યું છે, જેમાં હજુ વધારો નોંધાશે. વર્ષ 2023 અને 2024ની પિલાન સિઝનમાં 10 લાખ ટન શેરડી પિલાનના લક્ષ્યાંક સુધી ન પહોંચવા માટે ઉત્પાદન ઓછું થવાની બાબત કારણભૂત હોવાનું વહીવટકર્તાઓ દ્વારા કહેવાયું રહ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતની સહકારી શુગર મિલો પૈકી સાયણ શુગર વર્ષ 2023 અને 2024માં શેરડી પિલાન સાથે ખાંડ ઉત્પાદનમાં બીજા ક્રમે રહી છે. વલસાડના સરીગામ જીઆઈડીસી હદ વિસ્તારમાં મેડિસિન ટેબ્લેટ વેસ્ટ ખુલ્લામાં કોઈકે નાખી જતા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામી છે. હાલ તમામ ટેબ્લેટ્સનો જથ્થો તંત્ર દ્વારા ઉપાડી લેવાયો છે. વલસાડ ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી વિસ્તારના પાગીપાડાની નહેર નજીક મેડિસિન ટેબ્લેટ મેડિકલ વેસ્ટની ગુનીઓ ફેંકવાની ઘટના બનવા પામી છે. રાત્રિના અંધારાનો લાભ લઈ કેમિકલ માફિયાઓ દ્વારા આ ઘટના આચરવામાં આવી હોવાની શંકા ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. ઉપરોક્ત ઘટના સંદર્ભે સરીગામ અને પાંગીપાડાના જાગૃત નાગરિક કૃષ્ણા રાઠોડ દ્વારા સરીગામ જીપીસીપીના અધિકારીઓને ઘટના અંગેની જાણકારી આપવામાં આવી હતી. ત્યારે અધિકારીઓએ સર્વપ્રથમ રવિવાર હોવાની જાણકારી આપી ઘટના સ્થળે અમે કોઈ આવી શકીએ નહીં એમ જણાવી વાતને અને ઘટનાને ઠારે પાડવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.
ત્યારબાદ અધિકારીઓનું જમીર જાગી ઉઠતા અને ઉપરોક્ત ઘટનાની ગંભીરતા હૃદયમાં લાગી જતા સરીગામ જીપીસીપીના રિજનલ અધિકારી ત્રિવેદીએ એમના અધિકારી જયમીન રાણાને ઘટના અંગેની જાણકારી આપી ઘટના સ્થળ ઉપર પહોંચી તેની તપાસ કરવાની સૂચના અપાતા જીપીસીપીના અધિકારી જયમીન રાણા તેમજ અન્ય અધિકારીઓ સાથે ઘટના સ્થળ પર પહોંચી મેડિસિન ટેબ્લેટ વેસ્ટ કોઈક ત્રાહિક વ્યક્તિઓ દ્વારા નાખવાની ઘટના બનવા પામી છેની હકીકત જાણવા મળી હતી. મેડિસિન ટેબ્લેટ વેસ્ટના નમૂના એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. ત્યારે અન્ય પડેલો મેડિસિન ટેબ્લેટ વેસ્ટને નિસ્ત નાબૂદ કરવા માટે સરીગામ સેપ્ટ ખાતે વેસ્ટને પહોંચાડવામાં આવ્યો હતો. ત્યારે આ મેડિસિન ટેબ્લેટ કઈ કંપનીની છે અને આ કૃત્ય કોને આચર્યું એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે સરીગામ જીઆઈડીસીમાં ઉપરોક્ત બનેલી ઘટના કોઈ નવી નથી. વારંવાર કેમિકલ વેસ્ટ, મેડિકલ વેસ્ટ અને સોલિડ વેસ્ટ નાખી જવાની બનવાની ઘટના બનતી આવી છે અને વધુ એક ઘટના સરીગામ જીઆઈડીસીમાં બનવા પામતા જીપીસીપીની કાર્યવાહી સામે ગ્રામજનો દ્વારા આશંકા જતાવી આક્રોશ ઠાલવવામાં આવ્યો છે. ये मटेरियल डाल के गए यहाँ पे तो उसको हमको अभी इसका पोल्यूशन होगा इसके लिए हमको उठाने को हमारे सामने बोला है राहुल सर ने. उठा के कहाँ डिस्पोज करेंगे, क्या इसको करना है? सीटीपी वाले को देना है, सेंट्रल एफ्लुएंट ट्रीटमेન્ટ प्लांट में. ઉઠાવીને એને વ્યવસ્થિત કરો ને જે આખરી નિકાલ છે તે માટે અમે કરશું. જે ઇલીગલ કામ કરી ગયો એના પર શું તપાસ? તપાસ કરશે ને. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.